નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું પિન્ટુ સરકારી અપડેટ ચેનલમાં। મિત્રો, જીડીએસ ગ્રામીણ ડાક સેવક ભરતી 2026માં તમારે ઓનલાઈન રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું તેના વિશેની સંપૂર્ણ માહિતી આપણે જાણશું। માહિતી જાણી અને પહેલાં અમારી ચેનલ પિન્ટુ સરકારી અપડેટ પર નવા છો તો ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો। તો મિત્રો, શરૂ કરીએ આજની આ માહિતી। તો મિત્રો, તમારે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવા માટે કોઈપણ બ્રાઉઝરમાં જે ઇન્ડિયા પોસ્ટ સર્ચ કરવાનું છે અને જે પહેલી વેબસાઇટ આવે છે www.indiapost.gov.in ની તેના પર તમારે ક્લિક કરવાનું છે। આ વેબસાઇટની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળશે, તમે ત્યાં ક્લિક કરી અને ડાયરેક્ટ આ પેજ ઉપર આવી શકો છો। જેવા મિત્રો તમે આ પેજ ઉપર આવશો ત્યારે મિત્રો તમારે ઓપ્શન પર ક્લિક કરવાનું છે અને જેવું મિત્રો તમે સિલેક્ટ કરશો ત્યાર પછી તમારે વેકેન્સીનો ઓપ્શન છે તેના પર તમારે ક્લિક કરવાનું છે। જેવું મિત્રો તમે વેકેન્સીના ઓપ્શન ઉપર ક્લિક કરશો ત્યાર પછી આ પ્રકારનું પેજ ખુલશે। આ પેજમાં તમારે ઓનલાઈન જીડીએસ રિક્વાયરમેન્ટના ઓપ્શન પર ક્લિક કરવાનું છે। જો મિત્રો તમે ઓનલાઈન જીડીએસ રિક્વાયરમેન્ટના ઓપ્શન ઉપર ક્લિક કરશો ત્યાર પછી આ પ્રકારનું પેજ આવશે। આ પેજમાં મિત્રો તમામ માહિતી તમારે વાંચી લેવાની છે। ક્લિક હેર પર તમારે ક્લિક કરવાનું છે। જો મિત્રો તમે ક્લિક કરશો ત્યાર પછી આ પ્રકારનું પેજ આવશે। આ પેજમાં સિમ્પલી તમારે ઓકે પર ક્લિક કરવાનું છે। જો મિત્રો તમે ઓકે પર ક્લિક કરશો ત્યાર પછી આ પ્રકારનું પેજ આવશે। આ પેજમાં મિત્રો તમારે ઓલવેઝ શો પર તમારે ક્લિક કરી દેવાનું છે। ત્યાર પછી મિત્રો આ પ્રકારનું પેજ આવશે। આ પેજમાં મિત્રો તમારે ક્લિક હેર ટુ રજીસ્ટ્રેશન એપ્લાય પર તમારે ક્લિક કરવાનું છે। જો મિત્રો તમે ક્લિક કરશો ત્યાર પછી આ પ્રકારનું પેજ આવશે। આ પેજમાં મિત્રો તમારે ન્યૂ કેન્ડિડેટ રજીસ્ટ્રેશન તેના પર તમારે ક્લિક કરવાનું છે। જો મિત્રો તમે ક્લિક કરશો ત્યાર પછી આ પ્રકારનું પેજ આવશે। આ પેજમાં મિત્રો તમારે મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી આપવાની રહેશે। એટલે મિત્રો જેવી ટાઈપ કરશો મિત્રો મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી ત્યાર પછી આ પ્રકારનું પેજ આવશે। આ પેજમાં મિત્રો તમારે સેન્ડ ઓટીપી પર ક્લિક કરવાનું છે। જેવું મિત્રો તમે સેન્ડ ઓટીપી પર ક્લિક કરશો ત્યાર પછી તમારા મોબાઈલ નંબર ઉપર અને ઈમેલ આઈડી ઉપર 6 અંકનો ડિજિટ કોડ આવશે, તેને તમારે મિત્રો અહીંયા ટાઈપ કરી દેવાનું છે અને તમારે વેરીફાઈ ઓટીપી પર ક્લિક કરવાનું છે। જો મિત્રો તમે વેરીફાઈ ઓટીપી પર ક્લિક કરશો ત્યાર પછી મિત્રો તમારે આ પ્રકારનું પેજ આવશે। તેમાં મિત્રો મોબાઈલ નંબર વેરીફાઈડ સક્સેસફુલી બતાવશે અને ઈમેલ આઈડી વેરીફાઈ સક્સેસફુલી બતાવશે। ત્યાર પછી મિત્રો તમારે નેક્સ્ટ ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। જો મિત્રો તમે નેક્સ્ટ ઉપર ક્લિક કરશો ત્યાર પછી આ પ્રકારનું પેજ ખુલશે। આ પેજમાં મિત્રો બેઝિક ડિટેલ્સ આપવાની રહેશે। તો તમારે તમારું નામ લખી દેવાનું છે, જે પણ તમારા ધોરણ 10ની માર્કશીટમાં નામ છે તે રીતે તમારે નામ લખી દેવાનું છે। ત્યાર પછી મિત્રો તમારી ડેટ ઓફ બર્થ એટલે કે તમારી જન્મ તારીખ અહીંયા સિલેક્ટ કરી દેવાની રહેશે। ત્યાર પછી તમારું જેન્ડર મેલ ફિમેલ તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી તમારા પપ્પાનું નામ લખી દેવાનું રહેશે। ત્યાર પછી તમારું મમ્મીનું નામ અહીંયા ટાઈપ કરી દેવાનું રહેશે। ત્યાર પછી મિત્રો તમારી કાસ્ટ મિત્રો તમારે સિલેક્ટ કરી દેવાની રહેશે। એસટી, ઓબીસી, ડબલ્યુએસ, જનરલ તમારે સિલેક્ટ કરી દેવાની રહેશે। ત્યાર પછી તમારે મિત્રો નીચે કમ્પ્લીટનો ઓપ્શન છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। જો મિત્રો તમે ક્લિક કરશો ત્યાર પછી આ પ્રકારનું પેજ ખુલશે। ત્યાર પછી મિત્રો આ પ્રકારનું પેજ ખુલશે। આ પેજમાં મિત્રો તમારું રજીસ્ટ્રેશન સક્સેસફુલી બતાવશે અને તમને એક રજીસ્ટ્રેશન નંબર મળશે, તે તમારે સાચવીને રાખવાનો છે અને મિત્રો તમારે આ રજીસ્ટ્રેશન નંબર તમારા ટેક્સ્ટ મેસેજમાં પણ આવી ગયો હશે ને હવે મિત્રો તમારે પાછું એ પેજ ઉપર જતું રહેવાનું છે। હવે મિત્રો લોગિન કરવા માટે ઉપર લોગિનનો ઓપ્શન છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। જો મિત્રો તમે લોગિન ઉપર ક્લિક કરશો ત્યાર પછી આ પ્રકારનું પેજ આવશે। આ પેજમાં મિત્રો તમે હાલ લોગિન થઈ શકતા નથી, કારણ કે મિત્રો રજીસ્ટ્રેશન માટેનો સમય 31 જાન્યુઆરી 2026 થી 14 ફેબ્રુઆરી 2026 છે અને મિત્રો તમારે લોગિન કરવા માટેનો સમય 2 ફેબ્રુઆરી 2026 થી 16 ફેબ્રુઆરી 2026 સુધીનો છે। એટલે મિત્રો 2 ફેબ્રુઆરીથી આ પેજ મિત્રો ઓપન થશે। લોગિન કરવા માટેનું હાલ ઓપન થશે નહીં। જ્યારે પણ મિત્રો ઓપન થશે ત્યારે હું એક અલગથી વિડીયો બનાવીશ કઈ રીતે તમારે લોગિન કરી અને મિત્રો તમે જીડીએસમાં ફોર્મ ભરી શકો છો। તો મિત્રો માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં પિન્ટુ સરકારી અપડેટ ચેનલને। થેન્ક્સ ફોર વોચિંગ વિડીયો।